મિત્રો, ભારત માતા की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે લગભગ 7 મુદ્દા સાથે આપની વચ્ચે આવ્યો છું। એ પહેલાં આપણે આપણી લાઈન ગદ્દારીથી હંમેશા બચવું, અને ગદ્દારોની સંખ્યા ખૂબ હોય છે જે આપણે ઓળખી શકતા નથી, કારણ કે 20 વર્ષથી માંડી 80 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ ગદ્દારી કરી શકે છે। અમારો અનુભવ છે। સમાચારની શરૂઆત કરીએ। સૌથી પહેલો મુદ્દો છે કે 9 મહિનામાં 10 કરોડનો ભ્રષ્ટાચાર થયો। સુરેન્દ્રનગરમાં એક ટકાવારી નક્કી હતી। આપણે જ્યારે વિરોધ પક્ષ કે આમ જનતા કહે ત્યારે સત્તાધીશો માનતા નથી, પણ આમાં નક્કી હતું સુરેન્દ્રનગરમાં જે કેસની તપાસ ચાલી રહી છે તેમાં એડિશનલ કલેક્ટરને 10%, નાયબ એડિશનલ કલેક્ટરને 25%, પછી નાયબ મામલતદારને 10% અને મામલતદારને 10% અને 5% ક્લાર્કને મળતા હતા। હવે એમાંથી ઉપર કેટલા જાય છે એ હજી એ લોકો બોલ્યા નથી, પણ એને કરવાની જે પ્રોસિજર છે ને એની અંદર 10 રૂપિયા ભાવ નક્કી છે મીટરે આપવાનો જ, તો જ તમારી જગ્યા એને થાય, બાકી ના થાય। બીજો મુદ્દો છે ભાજપને જોઈ અને આરએસએસને સમજવાની ભૂલ ન કરશો। આ કહેવું છે મોહન ભાગવતનું, જે આરએસએસના વડા છે। એટલે એમનું એવું કહેવું છે કે ભાજપ જે અત્યારે ભૂલ કરી રહ્યું છે એની સાથે આરએસએસને સરખાવશો નહીં, કારણ કે સત્તા આવ્યા પછી એમણે જે એમનું જેને કહેવાય કે જે ઓડિટિંગની ઇમ્પ્લિમેન્ટેશન જે છે એનાથી ના ખુશ હોય એવું લાગે છે, પણ એમનો વિષય છે, કારણ કે એમની જ ભગીની સંસ્થા છે ભાજપની। નંબર 3, દજીતી બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે। સામાન્ય કંઈ રિપેર કરીને થીગડું મારી દીધું છે। મને એમ થાય છે કે આ ચાલે ખરું? જ્યારે અમદાવાદ આજે 80 લાખની વસ્તીનું અમદાવાદ મેગા સિટી હોય અને એની અંદર આ પરિસ્થિતિ હોય, તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં થશે શું? આપણે દિન પ્રતિદિન દર વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરતા જ જઈએ છીએ, તો પ્રજાને ખરેખર સુવિધાના પ્રશ્ને આવું કેમ? આ સવાલ છે દરેકના મગજમાં। ચોથો મુદ્દો છે આપણા દેશમાં દર વર્ષે દૂષિત પાણીથી પીવાના કારણે 2 લાખ લોકો મૃત્યુ પામે છે। હવે આ ખરેખર તો આપણા સત્તાધીશો માટે ખૂબ આંખો મીચી અને બેસી રહેવા જેવો પ્રશ્ન છે, કારણ કે હાલ દૂષિત પાણીને લીધે 60 કરોડ લોકો જોખમમાં છે અને એનાથી જીડીપીમાં પણ 6% નુકસાન થવાની આશંકા છે। આ રિસર્ચ કરતા લોકોનું કહેવું છે। તો સરકારને શું ધ્યાન નહીં હોય? આ એક સવાલ છે। ચોથો મુદ્દો છે રાજ્યના 300 ખેડૂતોએ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે જે રવિ પાકમાં સિઝનમાં જે પાક્યા હોય, 7 ધાન જેને કહેવાય, એવા ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ, રાગી અને ડાંગર, આ એ લોકોએ ડાયરેક્ટ ઘરેથી વેચશે, કારણ કે તેમને એમના ભાવ મળતા નથી। એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જગતનો તાત હેરાન થઈ રહ્યો છે, જે સરકાર ધ્યાન આપતી નથી ને આપવું જોઈએ। પાંચમો મુદ્દો છે ગુજરાત યુનિવર્સિટીમાં પદવી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 21%નો ઘટાડો નોંધાયો। ભણશે ગુજરાતની વાતો ખૂબ મોટી મોટી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી હોય કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય એ કરતા હોય છે, પણ ખરેખર પરિસ્થિતિ આ છે જે આપણને રિપોર્ટમાં દેખાય છે। છઠ્ઠો મુદ્દો છે રેશનિંગ અનાજ વેપારીઓનું કમિશન નહીં વધે તો હડતાલ કરવાની માંગ છે। મને એમ થાય છે કે હમણાં એક ડિબેટ હતી, એની અંદર આ જે રેશનિંગ કાર્ડનું આખું એસોસિએશન છે એના પ્રમુખ છે પ્રહલાદભાઈ મોદી, જે આપણા તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાઈ થાય છે અને ખૂબ વખાણ પણ એ કરતા વડાપ્રધાનના, અને કરવા જોઈએ, એમના ભાઈ છે। તો આ જે હડતાલની વાત થઈ છે એના કરતાં હું એવું માનું છું દિલ્હીની એક ટિકિટ લઈ અને પ્રધાનમંત્રીશ્રીના કાનમાં ન કહી શકે કે આ પ્રોબ્લેમ છે, એમને હડતાલ કરવાની જરૂર ખરી? જો એક બાજુ વખાણ કરતા હોય બીજી બાજુ હડતાલ કરતા હોય તો આ બે ધારી તલવાર કેમ? આ વિચારવું ખૂબ જરૂરી છે એટલા માટે। અને જે રીતે થીગડા મારવાની પ્રક્રિયા રોડ રસ્તામાં અને બ્રિજોમાં છે એ આવનારા દિવસો માટે એક ચેતવણીરૂપ કિસ્સા છે કે તેની અંદર
અમદાવાદની હેરાનગતિ કે ગુજરાતના કોઈ પણ શહેરોની હેરાનગતિ વધતી જવાની છે, ઘટવાની નથી. આ સવાલ છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.